સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. આજની દિવ્ય પ્રેરણા દર્શનમાં આજે આપણે સાંભળીશું સજ્જનતા એ જ અંતરનો પ્રકાશ. આ દુનિયામાં અનેક મહાન સંતો અને મહંતોએ માનવ જીવન પ્રકાશિત કર્યું છે. તેમના જીવનનો એક મોટો સંદેશ સજ્જનતા એ જ માનવતાનું મૂળ છે. શાસ્ત્રોમાં કહ્યું છે, સજ્જનતા તેમને મહાન બનાવી છે અને દુર્જનતા તેમના પતન તરફ લઈ જાય છે. સજ્જનતા અને દુર્જનતા આ બે શક્તિઓ હંમેશા એક મંચ ઉપર ઊભી રહે છે. એક પ્રકાશ છે તો બીજું અંધકાર, એક સુગંધ છે તો બીજું દુર્ગંધ, એક ચંદન જેવું શીતળ છે તો બીજું અગ્નિ જેવું દહનકારક. ચંદનને ગમે તેટલું ઘસો તેની સુગંધ વધુ પ્રસરે છે. તે જ રીતે સજ્જનતા ક્યારે પણ નષ્ટ થતી નથી. જીવનમાં કેટલા પણ કઠિન સંજોગો કેમ ન આવે, દુઃખ, તકલીફો, ઉપહાસ, આ બધું જીવનનો ભાગ છે. સજ્જન માણસ પોતાના સ્વભાવથી ક્યારેય વિમુખ થતો નથી. એટલે સંતોએ કહ્યું છે ને, જેમ ચંદન ઘસાય તેમ સુગંધ વધે, તેમ સજ્જન પરીક્ષામાં ચમકે જ. સજ્જન અને દુર્જન બંનેના મનમાં એક જ શક્તિ વસે છે, તે છે ઈચ્છા. પણ ફરક એ છે, સજ્જન ઈચ્છાને ધર્મમાં ફેરવે છે અને દુર્જન ઈચ્છાઓને અહંકારમાં ફેરવે છે. તુલસીદાસે એક સુંદર વાક્ય કહ્યું છે, જે મનુષ્ય હું અને મારું ના અંધકારમાં ડૂબે છે તે પોતાનો આંતરિક પ્રકાશથી દૂર થઈ જાય છે. પણ જે મનુષ્ય વિનમ્રતા સાથે જીવવાનું શીખે છે તે પોતાનો પણ અને દુનિયાને પણ પ્રકાશ આપે છે. જો તમે ઈશ્વરને શોધવા માંગો છો તો પહેલાં પોતાના અંતરનો અંધકારને દૂર કરો. દુનિયા સુધારવાની શરૂઆત પોતાના હૃદયથી કરવી જોઈએ. મારા શબ્દો પ્રમાણે કલ્પના કરો, તમારું મન અંધારામાં ઘેરાયેલું છે. તેમાં ચિંતા, ડર અને અહંકાર ભરાયેલો છે. હવે તમે મનમાં એક દીવો પ્રગટાવો, તે છે દયા, ધર્મ અને સજ્જનતાનો. અચાનક તે અંધારામાં પ્રકાશ ફેલાશે. તમારું મન હળવું થશે. અંદરથી આનંદ, શાંતિ અને પ્રેમ ફૂટી નીકળશે. આ જ છે અંતર્મનનો પ્રકાશ. ઈશ્વર બહાર નહીં પણ આપણી અંદર વસે છે અને જ્યારે આપણે દયાથી જીવીએ ત્યારે એ ભગવાન આપોઆપ પ્રગટ થાય છે. એટલે જ દરેક ધર્મનો આધાર દયા છે. દયા વિના ભક્તિ ખાલી છે. ત્યારે જ્ઞાન અહંકાર બની જાય છે. સાચો ભક્ત એ છે કે જે ઈશ્વરના દરેક જીવમાં વસે છે અને અનુભવે છે. જીવનમાં જ્યારે આપણે કોઈની મદદ કરીએ, શબ્દથી, કરુણાથી કે પ્રેમથી, ત્યારે આપણે ભગવાનને પ્રસન્ન કરીએ છીએ. દયા ધર્મનું મૂળ છે. પાપનું મૂળ અભિમાન છે. તેથી જો દયા જીવનમાં રહે તો ધર્મ જીવિત રહે છે. જો અભિમાન ઉઠે તો પાપ ઉઠે છે. આજના સમયમાં સજ્જન રહેવું એ સહેલું નથી. લોકો હસે છે, ઉપયોગ કરે છે, અવગણના કરે છે, પરંતુ યાદ રાખજો, સજ્જનતા ક્યારેય નષ્ટ થતી નથી. તે બીજ જેવું છે. ભલે જમીનમાં દબાઈ જાય, પરંતુ એક દિવસ ફૂટી નીકળશે અને ફૂલ આપશે. ઈશ્વર ક્યારેય પણ સજ્જનનો હાથ નથી છોડતો. સજ્જન મનુષ્યને ક્યારે લાગે છે તેઓ એકલા છે
પરંતુ તેમના સાથી તો સ્વયં ઈશ્વર છે. સર્જનતા એ ફક્ત ગુણ નથી, એ જીવનની શક્તિ છે. તે માણસને માણસ બનાવે છે અને માણસને ભગવાન સુધી પહોંચાડે છે. જેમ ચંદનની સુગંધ ક્યારેય ઓછી થતી નથી, તેમ સર્જનતા મહિમા ક્યારેય ઘટતો નથી. સર્જન રહો, દયાળુ રહો અને અંતરમાં પ્રકાશ જાળવો. એ જ જીવનનો સાચો ધર્મ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ.